હિન્દુ ધર્મ રક્ષક સેના વડોદરા દ્વારા તુલસી વિતરણનું આયોજન કરાયું। હિન્દુ ધર્મમાં તુલસી ખૂબ જ પવિત્ર અને પૂજનીય છોડ છે। શાસ્ત્રો અનુસાર તુલસી ધનની દેવી માં લક્ષ્મીનું પ્રતીક છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ માં તુલસીનું પૂજન કરે છે તેના પર માં લક્ષ્મીની કૃપા રહે છે, જેનાથી તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે। દર વર્ષે તુલસી પૂજન દિવસ ઉજવવામાં આવે છે। હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે 25 ડિસેમ્બરે તુલસી પૂજન દિવસ ઉજવવામાં આવનાર છે। માન્યતા અનુસાર આ દિવસે જે સાધક તુલસીની પૂજા કરે છે તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। હિન્દુ ધર્મમાં તુલસીનું મહત્વ ખૂબ જ છે। આજરોજ હિન્દુ ધર્મ રક્ષક સેના વડોદરા દ્વારા બાલિકાના હાથે તુલસી વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને હિન્દુ સનાતન ધર્મ વિશે સમજાવ્યા હતા। આજના ઇન્ટરનેટના જમાનામાં લોકો સનાતન ધર્મ મહિમા ભૂલી ના જાય અને જાગૃત આવે તે માટેનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલિકા દ્વારા તુલસીનો મહિમા સમજાવવામાં આવ્યો હતો। હિતેન્દ્ર ખાંડવી, વડોદરા। આજ રોજ 25 ડિસેમ્બર તુલસી પૂજન દિવસ છે અને આજ રોજ અમે અમારા સનાતની યોદ્ધાઓ, કાર્યકર્તાઓ અને બાળાઓ સાથે હરણી રોડ મોટનાથ મહાદેવ મંદિરની પાસે તુલસી વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને છેલ્લા 2 વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ, જેના લીધે હિન્દુ ધર્મની અંદર હિન્દુ ધર્મના લોકો જાગૃત થાય, તુલસીનો મહિમા સમજે એ માટે અમે શ્યામ તુલસી અને રામ તુલસી 2 પણ રાખી છે અને ઘણા લોકો ઉત્સાહિત પણ હતા। અમારું કાર્ય પણ એમને સારું લાગ્યું અને આવનારા દિવસોમાં આવા જ કાર્ય અમે કરતા રહીશું। જય શ્રી રામ।